સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં કલેક્ટર કચેરીએ હલચલ જોવા મળી રહી છે। સુરતમાં ભાજપે ઇતિહાસ રચ્યો છે, કારણ કે અપક્ષ ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે। સુરત બેઠક પ્રથમવાર બિનહરીફ જાહેર થઈ છે। 73 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આવું થયું છે કે સુરતની બેઠક જે છે તે બિનહરીફ જાહેર થઈ છે। ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ ગયા છે। ગુજરાતમાં પ્રથમ વખત સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ છે। ભાજપ પહેલીવાર લોકસભાની બેઠક બિનહરીફ થયા છે। તેમાં મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। કલેક્ટર કચેરીમાં રાજકીય હલચલ જોવા મળી હતી। હવે સુરતમાં ભાજપે ઇતિહાસ રચી દીધો છે, કારણ કે અપક્ષ ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે અને ત્યારે 73 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે ભાજપ બિનહરીફ અહીં આવી ગયા છે। 73 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર સુરતની બેઠક બિનહરીફ થઈ છે, જે ભાજપના ફાળે ગઈ છે। વાત કરીએ તો સુરત લોકસભા બેઠક પર છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો અંત હવે આવી ગયો છે। વાત કરીએ તો રવિવારે ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારગીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ જે છે તે રદ જાહેર કર્યું હતું। ત્યારે કુંભાણીના ટેકેદાર બનેવી બાણીઓ અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર થયા નહીં। ત્યારે બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં આ ત્રણેય ટેકેદારોની અસલ સહી ઉમેદવારી પત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ નહીં। એટલું જ નહીં, ટેકેદારોને ધાક ધમકી કે દબાણ પર કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતા ફોર્મ અમાન્ય જાહેર કરાયું હતું। ત્યારે આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો, છેલ્લો દિવસ હતો। ત્યારે આજે હવે અપક્ષના ઉમેદવાર પ્યારેલાલે ભરતી ફોર્મ પરત ખેંચી લીધું છે। લોકસભા ચૂંટણીમાં ભાજપનું ઓપરેશન સુરત સફળ રહ્યું છે। લોકસભા ચૂંટણીમાં ભાજપે સુરતમાં ઇતિહાસ રચી દીધો છે। અપક્ષ ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે। સુરત બેઠક પ્રથમવાર 73 વર્ષમાં પ્રથમવાર બિનહરીફ જાહેર થઈ છે। ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે। ગુજરાતમાં પ્રથમ વખત સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ છે। બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચી લીધું છે। લોકસભા ચૂંટણીમાં ભાજપની પ્રથમ જીત સુરત બેઠક પરથી ગુજરાતની 26 પૈકી હવે એક બેઠક જે છે તે ભાજપના ફાળે ગઈ છે। ભાજપની ચૂંટણીમાં પહેલી જીત સુરત બેઠક પરથી। તો આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી કાર્તિક જાની જોડાઈ ચૂક્યા છે। કાર્તિકજી, લોકસભા ચૂંટણીમાં ભાજપનું ઓપરેશન સુરત સફળ, 26માંથી એક બેઠક હવે ભાજપના ફાળે ગઈ, શું કહેશો આને લઈને? તેની સહી જે છે તે મેચ નથી થઈ હતી। તમામ સમીકરણો જોતા તપાસ અધિકારીએ તેઓને 1 દિવસનો સમય પણ આપ્યો હતો, પરંતુ જે ઠેકેદારો હતા તે હાજર નહીં થતા નિલેશ કુંભાણીનું કોંગ્રેસનું જે ફોર્મ છે તે રદ થઈ ગયું છે। ચોક્કસથી વાત કરવામાં આવે, ગુજરાતમાં 2 જ પક્ષ છે, ભાજપ અને કોંગ્રેસ। બંને ભાજપ અને કોંગ્રેસ 2 જ પક્ષ હાજર છે। બે જ પક્ષી હોય છે, બંને પક્ષ સામે જે ચૂંટણી હોય છે, જેમાંથી કોંગ્રેસે ફોર્મ જે છે તે પરત ખેંચી લેતા ચિત્ર ગઈકાલે સ્પષ્ટ થઈ ગયું હતું કે આ સીટ જે છે તે બિનહરીફ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। જે આજે સત્તાવાર રીતે સુરતના જે ઉમેદવાર જે છે મુકેશ દલાલ ભાજપ તરફથી તેઓ બિનહરીફ થઈ ચૂક્યા છે। 8 જેટલા ફોર્મ જે છે તે અપક્ષ તરીકે ભરવામાં આવ્યા હતા, જેમાં 7 ફોર્મ પરત ખેંચાયા હતા। ત્યારે એક ફોર્મ જે છે તે આજે પણ પરત ખેંચાઈ જતા
ઇતિહાસ સર્જાયો છે અને સુરતમાં જે સીટ મુકેશ દલાલ ભાજપ ઉમેદવાર છે તે બિનહરીફ જગ્યાએ 25 સીટો ઉપર જ હવે ભાજપને ફાઇટ આપવાની રહેશે. 25 સીટો ઉપર કુલ 26 ગુજરાતમાં સીટો છે, જેમાંથી એક સીટ બિનહરીફ થતા ભાજપના ફાળે એક સીટ જે છે તે લોકસભાની મળી ગઈ છે. હવે 25 સીટો ઉપર ભાજપનું લક્ષ્યાંક છે, કારણ કે 26 સીટો જે છે તે જીતવાનો લક્ષ્યાંક સાથે ભાજપ મેદાને ઉતરી છે. 2014, 2019 અને ત્યારબાદ 2024 હેડ્રિક મારવાની વાત જે છે, વિશ્વાસ જે વ્યક્ત છે તે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે હાકલ કરી હતી. સાથે સાથે 5 લાખથી વધુની લીડ સાથે પણ જીતવાનો જે છે તે હાકલ કર્યો છે, જેમાં આ એક સીટ એવી છે કે જેમાં અપક્ષ બિનહરીફ જાહેર થઈ ગયા છે. 25 સીટો પર 5 લાખથી વધુની લીડ સાથે જીતવાનું જે લક્ષ્યાંક છે તેની રણનીતિ સાથે ભાજપ હવે આગામી કાળમાં કામ કરશે. અત્યારે જ મહત્વની વાત કરવામાં આવે તો જે તે સુરતની જે સીટ છે, ચોક્કસથી સુરત ભાજપનો ગઢ ચોક્કસથી મનાય છે. સુરત દરેક શહેરી વિસ્તાર ભાજપનો ગઢ મનાય છે. સુરત હોય, બરોડા હોય, અમદાવાદ હોય કે રાજકોટ હોય, ચોક્કસથી પણ પરંતુ જે રીતે ફોર્મ રદ થયું કોંગ્રેસનું, રદ બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર વિગત આપી હતી. નિલેશ કુંભાણીના ફોર્મના રદ સામે હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવવાની વાત થઈ છે, કે પરંતુ અત્યારે જે અપક્ષ ઉમેદવારો હતા તે અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચતા બિનહરીફ સીટ થઈ ચૂકી છે. જી બહાર જી કાર્તિકજી, વાત કરીએ તો હવે 26 માંથી એક બેઠક જે છે તે હવે ભાજપના ફાળે જતી રહી છે. ત્યારે રાજકોટની બેઠકની જો વાત કરીએ તો આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ છે, ત્યારે રાજકોટની બેઠક છે તે પણ ચર્ચાનો વિષય છે ને? ચોક્કસથી બરખા, રાજકોટ સીટ ઉપર સૌની નજર છે, કારણ કે રાજકોટ સીટ કેટલાય સમયથી વિવાદમાં છે. પરસોત્તમ રૂપાલાના એક ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં વિરોધ અને નારાજગી જોવા મળી હતી. એક જ માંગ ક્ષત્રિય સમાજ આજે પણ કરી રહ્યો છે કે કોઈ પણ સંજોગે પરસોત્તમ રૂપાલાનું ફોર્મ જે છે તે પરત ખેંચવામાં આવે. બીજી બાજુ જો વાત કરવામાં તો પરસોત્તમ રૂપાલાએ જે ફોર્મ ભર્યું હતું તેને લઈને પણ રાજકોટના કોઈ અપક્ષ ઉમેદવારે કલેક્ટરમાં ફરિયાદ કરી હતી અને રજૂઆત કરી હતી કે પરસોત્તમ રૂપાલાએ જે એફિડેવિટ મૂકી છે તે 300 રૂપિયાનું એફિડેવિટની જગ્યાએ 50 રૂપિયાના એફિડેવિટનો ઉપયોગ કર્યો છે. તો જો કે ફોર્મ ચકાસણી બાદ પરસોત્તમ રૂપાલાનું ફોર્મ જે છે તે માન્ય રાખવામાં આવ્યું હતું, પરંતુ આજે છેલ્લી તારીખ હતી, કારણ કે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની રાજકોટ સીટ ઉપરથી 19 તારીખનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ તે ફોર્મ રદ નહીં ખેંચાતા ક્ષત્રિય સમાજ દ્વારા ભાગ 2 નું રણનીતિનું આંદોલન, રણનીતિની ભાગ 2 જે છે તે શરૂ કરવામાં આવે છે. આ રણનીતિમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે દરેક શહેરમાંથી દરેક ક્ષત્રિય મહિલાઓ એક દિવસ ઉપવાસ કરશે, જેના અનુસંધાને આજે ગાંધીનગર, ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં પણ મહિલાઓ ઉપવાસ આંદોલન કર્યું હતું. બીજી બાજુ આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે. પરસોત્તમ રૂપાલા હજુ સુધી રાજકોટની કોઈ પણ હલચલ જે છે તે સામે નથી આવી. સૌની નજર હતી કે લાસ્ટ ટાઈમે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચે. જોકે હજુ 5 વાગ્યા સુધીનો સમય છે, હજુ પણ આ સીટ ઉપર સૌની નજર જે છે તે મીટ જે છે તે માંડીને બેઠા છે કે રૂપાલા યથાવત રહે છે કે બદલાવવામાં આવે છે. ચોક્કસથી જે નિયમ છે એ અનુસાર જો પ્રથમ વ્યક્તિનું ફોર્મ જે છે, ઉમેદવાર જેને મેન્ડેટ મળ્યું છે તે વ્યક્તિનું ફોર્મ જો રદ થાય અથવા તો તે પરત ખેંચી તો બીજો જે ડમી ઉમેદવાર હોય છે તેનું ફોર્મ જે છે તે માન્ય રાખવામાં આવતો હોય છે. એવી જ રીતે અત્યારે પરસોત્તમ રૂપાલાના ફોર્મની અંદર પરસોત્તમ રૂપાલા જો ફોર્મ પરત ખેંચે છે તો જે એમના ડમી ફોર્મ ભરાયું છે તે માન્ય રાખવામાં આવતું હોય છે. પરંતુ જ્યારે બીજી બાજુ સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં 4 જે ઉમેદવારો હતા તે ચારે ઉમેદવારોની સહી જે છે તે મેચ થતી નહોતી. એક બહુ ક્લિયર વસ્તુ છે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અનુસંધાને સહી જે છે તે પોતાની હોવી જોઈએ, કારણ કે એફિડેવિટ હોય, સહી હોય, આ તમામ જે દસ્તાવેજી પુરાવા છે તેની અંદર ચકાસણી કરવામાં આવતી હોય છે અને ચકાસણીમાં કંઈ પણ ક્ષતિ દેખાતી હોય છે તે આપોઆપ ફોર્મ જે છે તે રદ થતું હોય છે. આ જ કારણે નિલેશ કુંભાણીયાનું ફોર્મ રદ થયું. 7 થી 8 ઉમેદવારો અપક્ષ હતા, તેઓને પરત ખેંચ્યું અને તેઓ અત્યારે ભાજપના જે મુકેશ દલાલ છે જે તે બિનહરીફ રીતે વિજય બની ગયા છે. જી બરખા. જી કાર્તિકજી, રાજકોટ બેઠકની વાત કરીએ તો જે ક્ષત્રિય નેતાઓ છે તે ભાજપ પર દબાણ કરી શકશે કે કેમ? હજુ 5 વાગ્યા સુધીનો સમય છે, એને લઈને શું કહેશો? ચોક્કસથી જે તે બરખા મેં અગાઉ જણાવ્યું એ રીતે ક્ષત્રિય સમાજ ગુજરાત નહીં પરંતુ મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન હોય, તરગ અન્ય રાજ્યોમાં પણ આ જે આંદોલન જે છે તે નારાજગી છે તે દેખાઈ રહી છે.
ગઈકાલે જ સાબરકાંઠાના વડાલીમાં વાત કરવામાં આવે તો MLA રમણલાલ વોરાની જે મીટિંગ હતી ત્યાં પણ કેટલાક ક્ષત્રિય આગેવાનો પહોંચી ચૂક્યા હતા. જોકે રમણલાલ વોરા પણ ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓ પણ મારવા દોડી ચૂક્યા હતા. આ પણ એક વિડીયો જે છે તે આ વિડીયો પણ વાયરલ થયો હતો અને ત્યાં પણ જે છે તે જૂથ અથડામણ થતા બચી ગયું હતું. સત્વરે પોલીસે સમગ્ર મામલો કાબુ ઉપર મેળવી લીધો હતો. પોલીસે ત્યાં પણ વડાલી પોલીસ PSI એ 7 થી 8 લોકોની અટકાયત પણ કરી હતી. ત્યારે ચોક્કસથી ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા નારાજગી અત્યારે છે. ચોક્કસથી સરકાર દ્વારા 144 લાગુ કરવામાં આવી છે કે કોઈ પ્લે કાર્ડ હોય, કાળા વાવટા હોય, જો પણ કોઈ પણ રીતે આંદોલન કરવામાં આવશે તો 144 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવું એક જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે, જેના અનુસંધાને જ ક્ષત્રિયો દ્વારા સંકલન સમિતિ દ્વારા એક બેઠક મળી હતી. આ બેઠકમાં એ પ્રમાણે જ રણનીતિ કરવામાં આવી છે કે કાળા વાવટા નહીં પરંતુ કેસરી વાવટા સાથે તેઓ વિરોધ પ્રદર્શન કરશે. ગામે ગામ રથ પણ લઈ જવામાં આવશે. રથ મેળવવા માટે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ ચૂંટણી પંચની મંજૂરી પણ માગી છે. મંજૂરી મળ્યા બાદ જે છે તે ચોક્કસથી ક્ષત્રિય સમાજે અત્યાર સુધી જે આંદોલન કર્યું હોય, મીટિંગ કરી હોય કે કોઈ રજૂઆત કરી હોય, ચોક્કસથી સંયમપૂર્વક કરી છે. કોઈ પણ કાયદો હાથમાં નથી લીધો, કાયદાના અનુસાર કર્યું છે. એટલે ચોક્કસથી આગામી સમયમાં ક્ષત્રિય સમાજ સ્પષ્ટપણે સંયમથી અને આગળની રણનીતિથી ચાલશે. કાયદા કાનૂનને સ્પષ્ટ રીતે તેઓ સારી રીતે જાણે છે. કોઈ પણ કાયદો હાથમાં ન લે તેનું પણ આગેવાનો જે છે તે ધ્યાન રાખી રહ્યા છે ને તે મુજબ જ આગળની જે રણનીતિ છે તે મુજબ કરવાની છે. રાજકોટમાં પણ 300 થી વધુ મહિલાઓ ફોર્મ ભરવાનું આહવાન કર્યું હતું, પરંતુ રાજકોટની મહિલાઓએ પરેશ ધાનાણીએ સમર્થન એટલે કે કોંગ્રેસને સમર્થન આપવાની જે છે તે વાત કરી અને તેના કારણે 300 થી વધુ જે ફોર્મ ભરાવાના હતા તે ફોર્મ નહોતો ભરાયો અને સમગ્ર જે સમર્થન છે તે પરેશ ધાનાણી તરફ રાખવામાં આવેલું. ચોક્કસથી રાજકોટના સીટોની સમીકરણ પ્રમાણે ચોક્કસથી ત્યાં ટક્કરની લડાઈ છે. ત્યાં સામે પરેશ ધાનાણી પણ કોંગ્રેસના ઉમેદવાર છે, જેઓ લેવા સમાજ પાટીદારમાંથી આવે છે, જ્યારે પરસોત્તમ રૂપાલા કડવા પાટીદારમાંથી આવે છે. ત્યાં સમગ્ર 20 લાખનું જે વોટ બેન્કિંગ છે, વોટ બેન્કિંગના આંકડા પણ આપણે અગાઉ જોયા તે પ્રમાણે ચોક્કસથી પડડું જે છે તે કોનું ભારે એ તો અને કોણ વિજય બને છે કે ત્યાં એ તો પરિણામ આવ્યા બાદ જ સામે આવશે. પરંતુ અત્યારની રાજકોટ સીટ ઉપર સાંજે 5 વાગ્યા સુધી જોવામાં આવે છે કે પરસોત્તમ રૂપાલા યથાવત રહે છે કે બદલવામાં આવે છે. સુરતમાં સ્પષ્ટપણે ચિત્ર ક્લિયર થઈ ગયું હતું કે ભાજપને હવે 25 સીટો ઉપર જ લડવાનું રહેશે, કારણ કે એક ઉમેદવાર બિનહરીફ થઈ ચૂક્યા છે. જી બહાર. જી કાર્તિકજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો લોકસભા ચૂંટણીમાં ભાજપનું ઓપરેશન સુરત સફળ થયું છે. સુરત કલેક્ટરે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. મુકેશ દલાલ પ્રથમ સાંસદ હશે જે બિનહરીફ ચૂંટાયા છે. અત્યાર સુધીમાં ભાજપના કોઈ સાંસદ બિનહરીફ નથી થયા. વગર મતદાને જ ભાજપના મુકેશ દલાલની જીત થઈ છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે સુરતમાં ઇતિહાસ રચ્યો છે. ત્યારે આપ કલેક્ટર કચેરીના અંદરના દ્રશ્યોમાં ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, જેમાં 73 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર સુરતની બેઠક જે છે તે બિનહરીફ થઈ છે. મુકેશ દલાલ પ્રથમ સાંસદ હશે જે બિનહરીફ ચૂંટાયા છે. સુરત કલેક્ટરે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. અત્યાર સુધીમાં ભાજપના કોઈ સાંસદ બિનહરીફ નથી થયા. વગર મતદાને જ ભાજપના મુકેશ દલાલની જીત થઈ છે.